जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा श्लोकમાં ભગવાને પ્રાણીઓના ભાવની શરૂઆત કરી ચોથા અને પાંચમા શ્લોકમાં કુલ 20 ભાવોનું વર્ણન ભગવાન કરવાના છે। એમાં આપણે ચોથા શ્લોકમાં 13 ભાવ જોયા કે ભાઈ સુખ છે, દુઃખ છે, ભવ છે, અભાવ છે, આ ઉપરાંત ભય છે, નિર્ભયતા છે, અભય છે, દમ છે, શમ છે, જ્ઞાન છે, બુદ્ધિ છે, અસમોહ છે અને ક્ષમા અને સત્ય છે। આમ કુલ 13 ભાવને આપણે જોયા છે અને હવે ભગવાન પાંચમા શ્લોકમાં આ ભાવોને આગળ રજૂ કરતા વાત કરે છે કે અહિંસા, સમતા, તુષ્ટિ, તપઃ, દાનમ, યશઃ, અયશઃ ભવંતિ ભાવા ભૂતાનામ મત એવ પૃથગ્વિધઃ। ભગવાન વાત કરે છે ત્યાંથી મૂક્યું અભય તથા પછી અહિંસા શબ્દ આપેલો છે। અહિંસા એટલે અહિંસા, સમતા એટલે ક્ષમતા, તુષ્ટિ એટલે સંતોષ, પછી તપઃ એટલે તપ, દાનમ એટલે દાન, યશઃ એટલે યશ અને અયશઃ એટલે અપકીર્તિ। પછી શું કહે છે? ભૂતાનામ ભાવા, ભૂતાનામ એટલે પ્રાણીઓના, પૃથગ્વિધઃ ભાવા, પૃથગ્વિધઃ વિવિધ પ્રકારના, અને ભાવા એટલે ભાવો। શું કહે છે? ભૂતાનામ પૃથગ્વિધઃ ભાવા, પ્રાણીઓના વિવિધ પ્રકારના ભાવો મત એવ ભવંતિ, મારાથી જ થાય છે। આજે 20 પ્રકારના મેં તને ભાવની વાત કરી, એ ભલે ભાવ વિવિધ પ્રકારના હોય, ક્યાંય એકાબીજાને લેવા દેવા નથી એમ હોય, એમ છતાં પણ એ બધા જ 20 ભાવ શું કહે છે ભગવાન? તો કે મત એવ ભવંતિ, મારાથી જ થાય છે। એ પ્રાણીઓ મારી સત્તા સ્ફૂર્તિ અને શક્તિ સામર્થ્યથી એમને પ્રાપ્ત કરે છે। ભગવાન સરસ રીતે આ ભાવની વાત આગળ વધારતા કહે છે, પહેલું જ આ પાંચમા શ્લોકમાં પહેલો ભાવ રજૂ કરે છે અહિંસા। હવે અહિંસા એટલે માત્ર કોઈની હિંસા કરવી એવું નહીં, પણ તમારું તન એટલે કે શરીર, મન એટલે કે વિચારો અને વચન એટલે કે તમારી ભાષા, તમારું શરીર છે, તમારું મન છે અને તમારા વચનથી કોઈ પણ સ્થળ હોય, ગમે તે સમય હોય અને ગમે તે પરિસ્થિતિ હોય, કોઈ પણ પ્રાણીને જો તમે દુઃખ ન આપો, તમે તનથી પણ દુઃખ ન આપો, તમે મનથી એટલે કે વિચારીને પણ દુઃખ ન આપો અને તમે તમારી ભાષાથી બોલીને પણ જો તમે કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળ અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રાણી, પશુ પક્ષી પ્રાણી, કોઈ પણને તમે જો દુઃખ ન આપો ને, તો એનું નામ અહિંસા છે। માત્ર કોઈને મારવું એ હિંસા નથી યાર, ન મારવું એ અહિંસા નથી। તમે મનથી પછી કોઈનું હૃદય દુભાવો છો તો એ હિંસા જ છે એમ। ત્યાર પછીનો બીજો ભાવ આપ્યો સમતા। હવે સમતા એટલે શું? તો કે અનુકૂળ અને પ્રતિકૂળ વ્યક્તિ તમારી સામે આવે, હવે અથવા તો અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ ઘટના તમારી સામે ઊભી થાય, અથવા કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ તમને પ્રાપ્ત થાય, અને એમ છતાં એ અનુકૂળ વ્યક્તિ આવે તો રાજીપો, પ્રતિકૂળ વ્યક્તિ આવે તો દ્વેષ, અનુકૂળ કોઈ ઘટના આવે તો ખુશી, પ્રતિકૂળ ઘટના આવે તો દુઃખી, અનુકૂળ પરિસ્થિતિમાં તમને અનુરાગ જાગે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમને દ્વેષ જાગે, એમ નહીં। ભગવાન કહે છે તમારા અંતઃકરણમાં સેજ પણ વિષમતા ન આવવી જોઈએ। અનુકૂળ હોય કે પ્રતિકૂળ વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, ઘટના હોય, ગમે તે હોય, તમારું અંતઃકરણ એક જ સરખું રહેવું જોઈએ। ન તો રાજીપાનો અનુભવ થવો જોઈએ, ન દુઃખનો અનુભવ થાય। જો આવું તમારું અંતઃકરણ થઈ જાય ને, તો એનું નામ સમતા છે। અને ત્યાર પછી ત્રીજા ભાવનું વર્ણન કરતા ભગવાન કહે છે તુષ્ટિ। તુષ્ટિનો અર્થ થાય સંતોષ। હવે સંતોષ, તુષ્ટિ કોને કહેવાય? તો કે તમારે માની લો કે કોઈ આવશ્યકતા વધારે છે, તમારે જરૂરિયાત વધારે છે, એના બદલામાં તમને મળ્યું ઓછું,
છતાં તમારે સંતોષ છે તમને કે ભાઈ જે મળ્યું તે આપણા ભાગ્યમાં હતું, ઈશ્વરની ઈચ્છા હતી એ પ્રમાણે. બીજું, તમારી આવશ્યકતા વધારે છે, આવશ્યકતા પ્રમાણે મળ્યું નથી, એમ છતાં તમને વધારેની કઈ ઈચ્છા પણ નથી, તમે વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરો અને દરેક સ્થિતિમાં તમે જો પ્રસન્ન રહેતા હો, તમને ઓછું મળ્યું એમ છતાં તમારા અંતઃકરણમાં પ્રસન્નતા એવી ને એવી રહે, દુઃખ ન થાય કે મને ભગવાને લાયક ન ગણ્યો, મને ભગવાને ન આપ્યું, મારા ભાગ્યમાં નહીં હોય, આવું કંઈ પણ નહીં. જો તમારું મન પ્રસન્ન રહેતું હોય, તમારું અંતઃકરણ પ્રસન્ન રહેતું હોય ને, તો તમારામાં ગુણ છે, તુષ્ટિનો ભાવ તમારી અંદર છે. પછીનો શબ્દ છે તપ. હવે તપ એટલે શું? તો કે તમે જે કર્તવ્ય પાલન કરો છો, માણસ પોતાના જીવન દરમિયાન કરે છે શું? તો કે કર્તવ્યનું પાલન જ કરે છે. આ કર્તવ્ય પાલન કરતી વખતે પ્રતિકૂળતાને તમે જો પ્રસન્નતાથી સહી લ્યો ને, તો એ તમારું તપ છે. તમને જે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે અને એમ છતાં અર્જુન એના કર્તવ્યનું પાલન કરતો હતો અને એમની સામે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી, એમને એવું હતું કે ભારતના રાજાઓ યુદ્ધ કરવા આવશે. ના, એને બદલે તો એમના ગુરુ સગાવાલા બધા આવ્યા. પ્રતિકૂળ પરિસ્થિતિ એ જો સહન કરી લે ને, તો એ અર્જુનનું તપ છે. આ તો આપણે એક ઉદાહરણ આપ્યું, બાકી તમારા નાના મોટા દરેક કર્તવ્ય પાલનમાં પ્રતિકૂળ પરિસ્થિતિને સહન કરવું તે તપ છે. પછીનો શબ્દ ભગવાને આપ્યો દાન. હવે દાન એટલે શું? તો કે તમે જ્યારે કોઈને આપતા હો ત્યારે તમારા મનમાં સામો ઉપકાર કરશે એવી એક તો ભાવના નહીં રાખવાની કે આ વ્યક્તિને હું આપું છું કંઈક, તો એ મને મારી ઉપર કંઈક ઉપકાર કરે, કેમ કે હું એમની ઉપર કરું છું. બીજું, હું આમને આપું છું તો ફળની પણ ઈચ્છા નહીં કરવાની, એટલે પ્રત્યુપકાર કે ફળની ઈચ્છા વિના. પછી બીજું શું છે? પ્રસન્નતાપૂર્વક આપવાનું છે. એક તો તમારે શું નથી કરવાનું? પ્રતિ ઉપકારની ફળની ઈચ્છા નહીં રાખવાનું. બીજું, આપો ત્યારે તમે પ્રસન્ન હોવા જોઈએ, દુઃખી થઈને નથી આપવાનું. કોઈ રાજા છે, એ કોઈની પાસેથી પરાણે કોઈ જમીન લઈ લે તો એ આપે છે, જમીન આપવા વાળો એ રાજાને આપે છે, પણ એ પ્રસન્નતાથી નથી આપતો. બીજું શું છે? ભગવાને એક બીજું હોય, ભગવાનની પણ એ ટીકાકારોએ એક વાતની ચોખવટ કરી છે કે ભાઈ તમે જે આપો છો એ તમારી શુદ્ધ કમાણીનો હિસ્સો હોવો જોઈએ. મુખ્ય વસ્તુ આ છે. તમે બીજાનું ચોરી અને પછી દાન કરો એમ નહીં, બીજાનું લૂંટી અને દાન કરો એમ નહીં. તમે શુદ્ધ કમાણી, તમારા પરસેવાની જે કમાણી તમારી પોતાની છે, એમાંથી હિસ્સો કરીને આપવાનો છે. અને એ પાછું કોને આપવાનું છે? સુપાત્ર વ્યક્તિને, જે દાન લેવા માટે સુપાત્ર હોય, જેને જરૂર હોય એને આપવાનું. કેવી રીતે આપવાનું? તો કે પ્રસન્નતાપૂર્વક આપવાનું. કેવી રીતે આપવાનું? તો કે ફળની ઈચ્છા વિના આપવાનું. કેવી રીતે આપવાનું? તો કે સામે કોઈ પણ પ્રકારનો એ મારા ઉપર ઉપકાર કરે આવી કોઈ પણ આશા વિના આપવાનું છે. પછી ભગવાને બે શબ્દો છેલ્લા મૂક્યા, 19 અને 20માં, યશઃ. યશ એટલે માણસ છે સંસારમાં સારા આચરણ કરી, સારા ભાવથી એ સંસારમાં જે પ્રસિદ્ધિ પામે છે, જે પ્રશંસા પ્રાપ્ત કરે છે, એનું નામ યશ છે. એ સદાચારી બની અને પ્રાપ્ત કરી શકાય. એ જ પ્રમાણે જો કદાચ માણસ ખરાબ આચરણથી દુરાચારી થઈ અને એમની જે સંસારમાં નિંદા થાય છે, એનું નામ અપકીર્તિ, અપયશ છે. હવે ભગવાને અહીં છેલ્લી લીટીમાં શું વાત કરી? તો કે ભવંતિ ભાવા ભૂતાનામ મત એવ પૃથક વિદાહ. હવે ભૂતાનામ પૃથક વિદઃ ભાવા, પ્રાણીઓના આ જુદા જુદા જે ભાવો છે એ મત એવ ભવંતિ, મારે જ લીધે છે અથવા મારાથી જ થાય છે. હવે જો આમાં ભગવાન શું કહે છે કે પ્રાણીઓના જુદા જુદા ભાવ છે. આપણે 20 ભાવો જોયા અને દરેક ભાવ છે એ જુદા જુદા છે, પણ એમને જે સત્તા આપે છે, જે સત્તા, સ્ફૂર્તિ અને શક્તિ આપે છે, એ મહાન એવા ઈશ્વર એવો હું એક જ છું. આ બધા મારાથી છે અને એના મૂળમાં કોણ છે? તો કે હું જ છું. ભાવ ભલે પૃથક વિધાહા, જુદા જુદા હોય, પણ એ આપનારો તો હું એક જ છું. બીજું, સંસારની અંદર વિહિત કર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય, શુભ હોય, અશુભ હોય, સદભાવ હોય, દુર્ભાવ, બધું જ આ છે શું?
તમે સંસારમાં જોશો કે અમુક લોકો શાસ્ત્રોના કહ્યા પ્રમાણેના જ કર્મો કરે છે, અમુક શાસ્ત્રોમાં નથી કર્યા એવા કરે છે, અમુક શુભ કર્મો અશુભ કર્મો. સંસારની અંદર તમારે જેવું જોવું હશે ને એવું તમને જડી જશે. ઉદાહરણ, આ બધી છે ને ભગવાનની લીલા છે. સારા નરસા નિષિદ્ધ વિહિત આ બધા જ જે કાંઈ થયું છે એ ભગવાનની લીલા છે. અને જો ભક્ત આ ભગવાનની લીલાને સમજી જાય ને તો ભગવાન સાથે તેમનો યોગ થઈ જાય. મિત્રો, ચોથા અને પાંચમા શ્લોકમાં કુલ ભાવો આપણે જોઈએ ને તો 20 ભાવોનું વર્ણન ભગવાને કર્યું છે. એમાં 12 ભાવ તો એવા છે કે અમુક ભાવ એવા છે કે જે અંતઃકરણની અંદર થવાવાળા છે, અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે. અમુક એવા છે કે જે પરસ્પર વિરોધ છે, પરસ્પર છે એ વિરોધી ભાવ છે. અમુક એવા ભાવ છે કે જે પૂર્વકૃત કર્મોના ફળ રૂપે આપણને પ્રાપ્ત થાય છે, પહેલા કરેલા કર્મોના ફળ રૂપે આપણને એ ભાવ પ્રાપ્ત થાય છે. અને અમુક છે ને એ અજ્ઞાનને કારણે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સુખ છે, દુઃખ છે, ભય છે, આ બધું તો અજ્ઞાનને કારણે પ્રાપ્ત થાય છે. સંસારને હું સુખ માની લઉં, કોઈક અનુકૂળ પરિસ્થિતિ આવે, પણ ખરેખર એ વિનાશી છે આવું મારા અંદર અજ્ઞાન છે એટલે હું એને માની બેઠો. એ જ પ્રમાણે દુઃખને હું માની બેઠો કે ભાઈ આ વ્યક્તિના જવાથી જે હું દુઃખી થાઉં છું એ તો જન્મો છે તો એનું મૃત્યુ થવાનું છે. અન્વશોચાન ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકમાં કીધું કે તું જેનો શોક ન કરવો જોઈએ એનો શોક કરે છે અને પંડિતો જેવી વાણી બોલે છે. ત્રીજું, ભય છે એ પણ અજ્ઞાનને કારણે. તમે એક વખત સાચી હકીકત જાણી લો તો ભય તમારામાંથી નીકળી જશે. એટલે અમુક છે એ અજ્ઞાનને કારણે છે. આમ જુદા જુદા ભાવ છે, પણ એ દરેક જુદા ભાવનો આધાર ભગવાન કહે છે હું એક છું. મત એવ ભવંતી. ભગવાને આમની પહેલાના અધ્યાયમાં પણ કીધું છે કે મત એવ, એમાં સત્વ, રજસ અને તમસને કારણે થતા બધા જ ભાવો છે મારે છે. આ ત્રણેય ગુણો છે મારે હિસાબે છે. એમનામાંથી જ સત્તા ફૂર્તિ લે છે, એમનામાંથી શક્તિ પ્રાપ્ત કરે છે. બીજું, ભગવાનનો આશય શું છે ખરેખર આ સમજાવવા પાછળ? તો કે વિભૂતિના મૂળ તત્વ તરફ ભક્તની દ્રષ્ટિ થવી જોઈએ. ભક્તની દ્રષ્ટિને વિભૂતિના મૂળ તત્વ તરફ લઈ જવા માટે ભગવાને 20 ભાવોનું વર્ણન કર્યું છે અને ચોખવટ કરી છે કે આ બધા ભાવ મારે હિસાબે. ભગવાન ખરેખર તો આ બધી એમની વિભૂતિઓ છે. આ તપ ને અહિંસા ને ક્ષમતા ને બધું આમ સરસ મજાનો શ્લોક કે અહિંસા, સમતા, તુષ્ટિ, તપઃ, દાનમ, યશઃ, અયશઃ ભવંતી ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથક વિદાય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.